સુરત શહેરની લિંબાયત પોલીસે મીઠી ખાડી પાસેથી નશાકારક કોડિન સિરપની બોટલ નંગ 79 સાથે એક ઈસમને ઝડપી પાડી. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનરે સમગ્ર સુરત શહેરમાંથી કેફી દ્રવ્યો, માદક પદાર્થ તેમજ નશાયુક્ત વસ્તુઓના હેરાફેરી તેમજ વેચાણ કરતા યુવાધનને નશાના અંધકારમાં ધકેલતી પ્રવૃત્તિ કરતા ઇસમો પર વોચ રાખી તેવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલ હતી. જેથી લિંબાયત પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના આદેશ અને સૂચનાના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે અલગ અલગ ટીમો બનાવીને આવી પ્રવૃત્તિ કરતા ઇસમો અંગે વોચમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે લિંબાયત મીઠી ખાડી બ્રિજથી ખાડી તરફ જે અવારું કાચો રસ્તો છે તે રસ્તા પર રાકેશ ગોરખ શિંદે જે રહેવાસી સાંઈ એપાર્ટમેન્ટ નવાનગર રતનચોક લિંબાયત અને મૂળ વતન મહારાષ્ટ્રવાળાને ઝડપીને તેમની પાસેથી બગમેન મોપેડ પર કોરેક્સ બોટલોનું વેચાણ કરે છે તે જાણીને પોલીસે રેડ પાડીને ત્યાંથી તાત્કાલિક તેને લિંબાયત પોલીસે પકડીને તેમની પાસેથી 79 બોટલ નશાકારક સિરપ જે ₹15,721ની એક બગમેર મોપેડ 50,000ની એપલ કંપનીનો મોબાઈલ 30,000 મળીને કુલ રોકડા રૂપિયા સાથે ₹96,051નો મુદ્દામાલ કબજે કરીને લિંબાયત પોલીસે NDPSના ચાલુ વર્ષમાં 6 કેસો શોધીને પ્રશંસનીય કામગીરી કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.